મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા તાલુકાની ગુરુકૃપા વિદ્યાલય રેલ્લાવાડા ખાતે પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજના સમયમાં વિદેશી સંસ્કૃતિના બદલે આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા પોતાનું સનાતન ધર્મ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા તાલુકાની ગુરુકૃપા વિદ્યાલય રેલ્લાવાડા ખાતે પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજના સમયમાં વિદેશી સંસ્કૃતિના બદલે આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા પોતાનું સનાતન ધર્મ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે માતૃ-પિતૃ પૂજન સાથે ગાયત્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અને અગ્નિ ભગવાનને અર્પણ કરવામાં આવી। વિદ્યાર્થી માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવી। માતા પિતાના આશીર્વાદ મેળવ્યા। સદર કાર્યક્રમમાં આચાર્ય, શિક્ષક મિત્રો, શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થી ગ્રામજનો સહભાગી બન્યા। માં ગાયત્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થા ગુરુકૃપા વિદ્યાલય રેલ્લાવાડા તથા મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।